એક તો શાસ્ત્ર પણ કહે છે, ભાગવતની અંદર આવા ગુરુના લક્ષણ કયા છે. ભાગવતની અંદર કપિલ દેવ ભગવાન 24 અવતારના એક અવતાર, એમના માતા દેવહૂતિએ એમના પુત્ર કપિલ દેવને પૂછ્યું કે મારું તો સ્ત્રીનો દેહ, એટલે હું કોઈ સાધન કરી ના શકું, શાસ્ત્ર ભણી ના શકું, એવી કોઈ મારામાં તાકાત નથી. તો મનુષ્ય દેહ મળ્યો છે તો મારો મોક્ષ થાય કે નહીં, અથવા શું કરું તો મોક્ષ થાય, મુક્તિ થાય? તો કપિલદેવ ભગવાને કહ્યું, જે પોતે ભગવાન હતા, અવતારી હતા, પણ તોય એમને સંત બતાવ્યા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિયુક્ત એવા સંત હોય અંદર આત્મબુદ્ધિ કરી દો. હવે આ વાત લાગે છે સહેલી, નાની વાત. જેમ અત્યારે કોઈની ડિગ્રી હોય, MS હોય, BS હોય, MBA હોય, અક્ષરો 3 જ છે. 3 અક્ષર મેળવતા, 2 અક્ષર મેળવતા ગાભા નીકળી જાય. ડૉક્ટર થયો હોય એને પૂછો જરા કેવી રીતે થાય છે. અહીં તો 3 ડૉક્ટરમાં દેશમાંથી આવેલા, રેસિડેન્સી મળી નહીં એટલે મોટલના બીજમાં ઘૂસી ગયા, પછી શું કરે? તો જો આ 2 અક્ષર મેળવવા એ કંઈ ખેલ નથી. એમાં આપણે આ સ્વામીને બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ. અને આ ગાદી સ્વામીની પાછળ 200 વર્ષનો સત્સંગનો ઇતિહાસ પડ્યો છે. અને એક એક ગુરુ જેને કે 100% પરફેક્ટ એમના ચારિત્ર બાબતમાં, વર્તન બાબતમાં, વિચારો બાબતમાં ત્રણેયની એકતા, વિચાર, વર્તન ને વાણી, એ ત્રણેયની એકતા દરેક ગુરુમાં મળી છે. અને એમાં લેશ માત્ર ફેર નહીં, કંઈ બોલવા પૂરતું નહીં. ઘણી વાર તો કહેવું પડતું હોય છે, કોઈને પોતાના સ્થાનમાં મૂકવા પડે, લાયક હોય કે ના હોય, પણ એ જગ્યા પૂરવી પડે. જતાં આપણા દેશમાં પ્રાઇમ મિનિસ્ટર હોય, અહીંયા પ્રેસિડેન્ટ હોય, એ બધા હોય છે, બીજા હોય બધા સત્તાવાળા, હવે એની લાયકાત હોય કે ના, કોઈ જગ્યા પૂરી પડે છે. અહીંયા જગ્યા પૂરી નથી, પ્રમુખ સ્વામીએ જગ્યા પૂરી નથી. અહીંયા કોઈ ટકે જ નહીં શકે. આ ગાદી એવી છે ને કે એમાં જ્યાં સુધી પૂરેપૂરું વર્તન ના હોય ત્યાં સુધી કામમાં ના આવે. જે એમના શિષ્ય વર્ગ છે એને સ્વીકાર ના થાય. જરાક પણ વર્તનના ફેર હોય તો અહીંથી જ ના પડે. આગળ તો ક્યાં વાત છે. એટલે અહીં છેતરામણી થઈ શકે એવી નથી. અહીંયા તો ખરેખર એવું જો હોય પોતામાં તો જ આ બધું તંત્ર ચાલી શકે. ત્યારે સ્વામી પુરવાર કરી આપ્યું છે. એક તો એમના સ્વામી પોતે જ વાત કરી કે મારા ગુરુના આશીર્વાદ મારા ઉપર છે એટલે આ બધું કરી શકું છું. બાકી મારી કોઈ આવડત નથી, કોઈ નથી. આટલા નમ્ર, આટલું બધું હોવા છતાંય ભગવાન અને ગુરુ ઉપર જ બધું મૂકતા હોય છે. હું કાંઈ કરી શકતો જ નથી, કરતો જ નથી. જે છે ગુરુ જ કરે છે, તમે બધા કરો છો એવી વાત. હંમેશા એમના 24 કલાક કોઈ પણ સમય તમે જુઓ તો એમનું એક વલણ હોય છે જ. એમનું મન અંદર આવી ભાવના પડેલી છે. એ માનતા જ નથી હું કંઈક કરું છું, તો આ બધું કાર્ય થઈ છે. ચારિત્ર બાબતમાં સ્વામિનારાયણ ભગવાને સંતના લક્ષણ કહ્યા. હું કોનામાં પ્રગટ છું? સ્વામિનારાયણ ભગવાન તો પૃથ્વી પર આવ્યા, અવતારી પુરુષ, પણ પછી એમ આ લોકમાં બધાની પેઢીઓ ચાલે છે. તો જે બધાની પેઢી ચલાવે છે એની પેઢી બંધ થઈ જાય? એમની પેઢી ચાલે છે. કેવી રીતે, ક્યાં? એ એમને પોતે જ વાત કરી કે જેનામાં 5 વર્તમાન છે, નિષ્કામી, નિર્લોભી, નિર્સ્વાદી, નિર્સ્નેહી, નિર્માની, આ 5 વર્તમાન જેમાં હોય એટલે ખાલી ઉપરથી દેખાવા માટે નહીં. આજે ઘણા લોકો સારપ રાખતા હોય છે અથવા તો ચારિત્રવાન દેખાતા હોય છે, અને લાજે શરમે તો પોતાને કંઈ સ્થાન ટકાઈ રાખવું હોય સમાજની અંદર, એટલા બધા ગુણ દેખાતા હોય છે. અંતરથી જે હોવું એ કંઈ જુદી વાત છે. પ્રમુખ સાહેબ સહજ છે. આ અંતરમાં એમ દેહનો ભાવ જ નથી. અત્યંત નિર્લેપ, અત્યંત અસંગી, અત્યંત નિર્વાસનિક, જલકમળ જીવન છે. આટલું બધું હોવા છતાં જંગલમાં રહીને લોકો ભ્રષ્ટ થઈ જાય છે અને કંઈ ના કંઈ ગોટાળા થઈ જાય છે. એકાંતમાં હોય તોય તો સ્વામી તો આટલી લાખોની વચ્ચે છે. આજે 700 સાધુ છે, પણ તોય
અમે બધા થથરીએ છીએ. ખરેખર તમને વાત કહું તો એમની સામે ઊભા નથી રહી શકતા. એટલું એમનું ચારિત્ર, એટલું એમનું વર્તન છે કે બધા આમ ગભરામણ થઈ જાય એમની આગળ. એટલા આમ તો નિર્માની છે, એકદમ નમ્ર છે, ખૂબ કોઈ એમની પાસે હૂંફ મળે છે. એક મારો જ પ્રસંગ છે. હું જ્યારે યુવક તરીકે હતો, પછી સ્વામી સાથે મારે ફરવાનું થયું, પ્રમુખ સ્વામી સાથે. તે તો યુવકમાં હતો, એટલે દીક્ષા લીધેલી નહીં. અને સ્વામી સાથે મારે અમદાવાદથી વડોદરા જવાનું હતું ટ્રેનમાં. તો એક ડબ્બામાં બેઠા, પછી સ્વામી ગીર્દી બહુ થઈ. સ્વામી કે હું આગળ તપાસ કરી આવું કે બીજે કંઈ જગ્યા હોય તો આપણે ત્યાં જઈએ. સ્વામી જઈને મને બોલાવાયા, હાલો કે આગળ જગ્યા છે. એટલે અમે તો ગયા. પછી સ્વામી મને કહે તારી થેલી ક્યાં? થેલી તો ત્યાં રહી ગઈ. સ્વામી કે બેસો હું લઈ આવું. જો કોણ ગુરુ કોણ ચેલો. સ્વામી લઈ આવ્યા મારી થેલી. ઉપવાસ તો એમને પડે, હું તો યુવકમાં હતો, અમારે કોઈ નિયમ નતા. એમને તો સ્ત્રી અડી જાય એટલે ઉપવાસ થાય. છતાંય જઈને થેલી લઈને આવ્યા, મને સોંપી દીધી. ભાઈ જરાય એક શબ્દ કયો નથી. તો બીજો તો શું કે, બીજો ગુરુ હોય ને, તારે થેલી તારા કપડા લતા તને ભાન નથી, મારે ધ્યાન રાખવું પડે. આવું કઈ કયા રહી જ ના શકે, કયા રહી જ ના શકે, કહી જ નાખે. કઈનું કંઈ કહી નાખે, તું ગુરુ છે કે હું ગુરુ છું. કેટલું બધું સાંભળવા મળે, પણ એક શબ્દ નહીં. અને જેમ શિયાળો છે અત્યારે પેલો દરવાજો ખુલે ને એકદમ અંદરથી ઠંડો પવન આવે બહારથી અંદર. એટલે શિયાળા અંદર ઠંડી હોય અને પછી આપણે સગડી પાસે બેઠા હોઈએ, તાપણી પાસે, કઈ હૂંફ રહે છે. પ્રમુખ સાહેબ પાસે મને તે દિવસ એવી હૂંફનો અનુભવ થયો. મને કેમ કહેતા નથી કંઈ, મારી ભૂલ બતાવતા કાંઈ નહીં, કાંઈ. એ બધું જો વર્તનથી તે વખતે મને ઘણો વિચાર મને આવ્યા જાત જાતના. અને બધું કેટલું બધું સુધારો થઈ ગયો કે જ્યાં કેવું છે આ. એ ટૂંકમાં ક્યાં છે કે જો વર્તન, બોલવાની વાત જ નહીં, વર્તી જ બતાવવાનું. હવે ગુરુ પાસે એમને એ રીતે જ માગેલું, જે તેમને ચાદર ઓઢાડી, ગજબની વાત થઈ. સ્વામીને જે તે પ્રમુખ બનાવ્યા સંસ્થાના, તે તેમને વાસણ ઉટક્યા છે. હરિભક્તો બધા આનંદ પ્રમોદ કરે છે, મજા કરે છે. સ્વામીને પ્રમુખ બનાવે એટલે ખુશહાલી મનાય છે. અને પોતે જમીને થાળીઓ જો મૂકે છે, અને પ્રમુખ સાહેબ ઘૂસી ગયા બાથરૂમમાં, અને બંધ કરીને બધું વાસણ સાફ કરવા લાગ્યા. વિચારવા જેવી વાત છે. આજે એક આપણો જન્મદિવસ હોય ને તો 6 ઇંચ અધ્ધર ચાલીએ, કઈ કુછ ભી હૈ એટલે એવું મનમાં થાય. અને આટલું બધું હોવા છતાં એમને વિચાર જ નથી આવતો. અને કોઈને ખ્યાલ ના આવે, ખબર ના આવે, એ રીતે બહારના બંધ કરીને અંદર બધું આ સેવા કરતા હતા. એ તો બહુ કોઠારી, એમને કંઈ જરૂર પડી બાથરૂમમાં ઠઠરા કર્યું, ખોલ્યા તારે જોયું, કહો આ તો તમે કંઈ આ શું આ કરો છો. કોઈને જણાવવા કર્યા વગર પોતાના ભાગ્યમાં સેવા ઉપાડી છે એમને. અને સ્વામી છે ને ફરજ ઉપર ગયા છે, ફરજ ઉપર આખું જીવન એમને, રાઇટ્સ ઉપર નહીં, ડ્યુટી ઉપર ગયા છે. અહીંની જે એક વાત છે, એબ્રાહમ લિંકન અહીંના પ્રેસિડેન્ટ હતા, તે એક વિદ્યાર્થી એમની પાસે આવ્યો ને કહ્યું કે આજથી હું આ અમેરિકન નાગરિક બનું છું. આજે તો બધા પડાપડી થાય છે, અમારા દેશમાંથી આવવા માટે 20-22 લાખ રૂપિયા આપીને પણ ઘૂસ મારે. તે વખતે કોઈ ના થાય નાગરિક. તે તો એટલી મુશ્કેલી હતી, રોગચાળા હતા, કોઈ ફેસિલિટી નહીં, ઇલેક્ટ્રિસિટી નહીં, કાંઈ બધું ના મળે. એટલે તે વખતે કોઈ સહેલાઈથી આવ ના કરે. એટલે એબ્રાહમ લિંકન ખૂબ રાજી થયા. ઓલા વિદ્યાર્થીએ કહ્યું કે આજથી હું અહીં અમેરિકન નાગરિક બનું છું.
તો ખૂબ રાજી થયા અને ભેટી પડ્યા. તો વિદ્યાર્થીને થયું કહો આવું છે, ત્યારે રાજી થયા. હા, તો then tell me what are my rights, મારા અધિકાર શું છે તમે કહો. એટલે પછી પાછા ઉદાસ થઈ ગયા એબ્રાહમ લિંકન. કહ્યું, son, don't ask for your rights, ask for your duties and rights will follow you. તું તારી ફરજનું પૂછ તો તારા રાઇટ્સ તો પાછળ ઢસડાતા આવશે, તારા અધિકાર પાછળ ઢસડાતા આવશે. તો કહેવાનું કે પ્રમુખ સ્વામી છે ને આઉટ રાઇટ, જેને કહ્યું અમારા જીવનમાં 40 વર્ષનો મારો અનુભવ છે, આઉટ રાઇટ ફરજની જ વાત પૂછે છે. ઇઝ એમ્બોડીમેન્ટ ઓફ ડ્યુટી, મૂર્તિમાન ફરજનું સ્વરૂપ છે. બીજું ખપતું જ નથી એમને. ફરજ મારે શું કરવાનું છે મને કહો બસ. અધિકારની કોઈ દિવસ વિચાર નથી કર્યો. પ્રમુખ તરીકે એમને કેટલા બધા રાઇટ્સ છે, કેટલું બધું, કોઈ વિચાર જ નથી આવતો, કોઈને પૂછ્યું નથી. મકર સરખો કર્યો નથી. મકર એટલે એક સંન્યાસી હતા, પછી એક જગ્યાએ જમવા ગયા, આમંત્રણ હતું. પછી બાઈ જે હતી એને લગભગ 40-50 જણના બધા મિષ્ટાન વાનગીઓ બનાવેલી એમના માનમાં સેવા તરીકે. પછી પીરસે તો ખરા, પણ સંન્યાસીને પાપડ ખાવું હતું. પણ બાઈ પાપડ ના અડે, બીજું બધું પીરસે રાખે. એ કંઈ ભૂલી ગઈ હોય કે જે હોય ત્યાં હાથ જાય જ નહીં, દ્રષ્ટિ જ ના જાય, અને ઓલાને ચટપટ થયા કરે. કે બાઈ સમજતી નથી, આ બધું લાદ કરે, બધું મુખ્ય વસ્તુ આપતી નથી. પછી રહેવાયું નહીં. એટલે એને કહ્યું કે બાઈ, આજે હું આવતો તો રસ્તામાં એક સાપ આડો પડ્યો, અને શું તમને કહું, એને પાપડ જેવી ફેણ હતી. એટલે બાઈ ઓહો કે આ પાપડ તો રહી ગયા. આને મકર કહેવાય. આવી રીતે જે પોતાની ઈચ્છા પૂરી કરીને મકર કહેવાય. પ્રમુખ સાહેબ મકર સરખો કર્યો નથી પોતાની રાઇટ્સ માટે. અમે કોઈ ખરેખર તમને કહું, શું તમે શબ્દો મુકાવી નથી આ વાત. અમારે એટલો અનુભવ છે, કોઈ દિવસ નહીં. 24 કલાક રાત્રે અડધી રાત્રે પણ ફરજ ઉપર જ ગયા છે. આટલા બધા મંદિર છે, ત્યાં પેલો એક સમય હતો, અને પછી ગાદલા બહારથી ગાદલા ગોદડા આપણે મગાયા હતા, એમ કે પૂરો થયો નહોતો. એટલે ખટારો રાતના 2-2:30 વાગે આવ્યો. હવે ઓલા ખટારો વાળો બિચારો કે ભાઈ કોઈ ત્યાં સ્વયંસેવક કોઈ હોય તો બોલાવો, બધું ઉતારવાનું છે. પ્રમુખ સાહેબ જાગી ગયા, બહાર જ સૂતા હતા, અને એ મંડી પડ્યા. કોઈને બોલાવા કરવાની વાત જ નહીં. એ ગાદલા ઉતારવા લાગ્યા, બધું કરવા લાગ્યા. ત્યાં પછી બીજા જાગ્યા ને પછી વાત બની ગઈ. પણ તો જો એટલે આવી રીતે ફરજ ઉપર જ ગયા છે, ડ્યુટી ઉપરની, અરે રાઇટ્સ ઉપરની. આજે આખી દુનિયામાં તકલીફ જ આ છે, ખાસ કરીને આ દેશમાં તો બહુ જ રાઇટ્સ ઉપર જ બધા જીવે છે. જો પતિ પત્ની હોય ને, એ લોકો શું બંને કમાતા હોય છે, એટલે બંને શું રાઇટ્સ ઉપર જ જાય, પણ ફરજ ડ્યુટી પર નથી જાય કે વોટ આર માય ડ્યુટી એઝ એ વાઇફ, વોટ આર માય ડ્યુટી એઝ એ હસબન્ડ. વિચારતા જ નથી વોટ આર માય રાઇટ્સ એઝ એ વાઇફ એન્ડ એઝ એ હસબન્ડ. લો, ક્યાંથી સુખ શાંતિ રહે, ધડાધડી થાય ને. જો એક હકીકત છે, આ એટીટ્યુડ બદલો, તમે વલણ બદલો ને જો કેટલો ફેરફાર થઈ જાય. તમે વિચાર કરો વોટ આર માય ડ્યુટી એઝ એ હસબન્ડ ઓર વોટ આર માય ડ્યુટી એઝ પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ. એ જો એ રીતે વિચાર કરો તો આખું ત્યાં બહુ ફેર પડી જાય. એક જરાક જ એડજસ્ટ કરવાનું છે, વધારે નહીં. ઓલા વાયોલિન કે સિતારમાં છે ને, ઓલો તાર ટાઈટ કરવા માટે ઓલો સ્ક્રૂ ફેરવવું પડે. 4-5 આંટા નથી ફેરવવાના, અડધો કે 5 આંટો ફેરવાનું છે, અને એમાં કેટલો ફેર પડી જાય તમારા સૂરમાં. તો આપણે પણ આ જીવનની અંદર ડ્યુટી પર વિચાર કરો. તો અમે તો પ્રમુખ સાહેબ થકી શીખ્યા છીએ કે જો આના ઉપર નહીં જાય તો તમે ગમે એટલી બુદ્ધિ બધું હશે, તમે સુખી નહીં થઈ શકો.
આવું વલણ જ બદલવાનું છે. તો પ્રમુખ સ્વામીમાં અમે ખૂબ જોયું છે, અનુભવ્યું છે, અને વિચાર જ નહીં થાય. મને આશ્ચર્ય અમને થાય છે કે આટલું બધું ભગવાને આપ્યું છે, ભોગવતા કેમ નથી, એવું થાય. આજે એમને પાસે ઐશ્વર્ય છે, સત્તા છે, ઐશ્વર્ય એટલે અંતરાયપણું છે, બીજું બધું ઘણું બધું છે, બધું ઘણું કરી શકે છે, કંટ્રોલ કરી શકાય કુદરત ઉપર, બધું ઉપયોગ જ નહીં. એક ચિંતકે કહ્યું, ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇટ્સ નોન યુઝ. ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇટ્સ નોન યુઝ. પ્રમુખ સ્વામીમાં એ દેખાય. અમે 40 વર્ષથી અનુભવ કરીએ. આટલી સત્તા શાસ્ત્રીમાં એમને તો વીટો આપે છે, કોઈને ગમે ત્યાં કારણ વગર અડધી રાતે કાઢી શકે છે, અને કોઈ દિવસ વિચાર નથી આવ્યો, કોઈ દિવસ. બધાને નભાવા, ટકાવા ઉપર, બધાને પોષણ કરવા, બધાને આગળ વધારવા, એ જ વિચાર અમને. સંતોએ એકવાર પૂછ્યું સ્વામીને કે સ્વામી તમને કેવા વિચાર આવે છે? સાહેબ મને જો એક વાત કહી, મને જિંદગીમાં કોઈનો અહિત થયો વિચાર જ નથી આવ્યો. જો આમની હાઈટ જો તમે કેટલી ઊંચાઈ ઉપર છે, આપણે સરખાવ વિચાર કરો. અરે જરાકમાં આમ પાવર આવી જાય, 83 આમ છે તેમ છે, મનમાં તો થઈ જ જાય. ભલે આ કઈ ના બોલે, મનમાં તો લગાવી જ દેતા હશે. પછી સ્વામીને જે આવી ભાવના આજે એટલા કોમળ છે, એમની વાણી, એમનું વર્તન, સ્વભાવ ખરેખર બધાને એમ બોલ્યા જ નથી, કરી જ બતાવ્યું છે. અને બધી બાબતમાં એમનું બ્રહ્મચર્ય પણ જો તમે, 8 પ્રકારે બ્રહ્મચર્ય, એમને ત્યાં પૂછવા તો એમને કોઈ મને સપનામાં સ્ત્રીનો ઘાટ થયો નથી. જો આ બધી વસ્તુ સમાજની અંદર મળવી ખેલ નથી. એટલે 1 કોટીના પુરુષ છે, તંત્ર ચાલે છે, અને એમના વર્તનથી શીખવાનું છે. સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી, એકવાર સંતો ગામડે ફરવા જતા હતા સત્સંગ કરાવવા. તો ઘણા સંતો કહ્યું, મહારાજ અમને કંઈ શાસ્ત્રો ભણ્યા નથી. અમુક સંતો એ રીતે હતા, ઘણા ભણેલા હતા, બધું હતું, પણ જે સંતો ગામડે જતા હતા એમને કહ્યું, મહારાજ અમને તો કંઈ આવડતું નથી, ભણ્યા નથી, બધું કંઈ કેવી રીતે સત્સંગ કરાવીશું, કેવી રીતે બધું પ્રચાર કરશું? તો સ્વામિનારાયણ ભગવાન કરતા વર્તન વાતો કરશે, વર્તન વાતો કરશે તો બધાનું જીવન એવું છે પવિત્ર, એની અસર થશે. અને 100% સાચી વાત છે. કેણી મિશ્રી ખાણ હે, કરણી તાતા લો, રેણીને કેણી રહેવા વિરલા કોક. આજે બોલનાર છે ને બહુ જ છે, વર્તનારા ખોટ છે. અને એને લીધે પહેલા આપણા વડીલો હતા, પૂર્વજોનો વર્તન હતું, એનો મોભો હતો, એ વર્તનને કારણે આજે કોઈ વિશ્વાસ જ નથી રહ્યો. અહીંનું તમે જો ને, અમેરિકાની મોટી કંપનીઓ ગોટાળા વાળા, શેર કંપની, કોના પર વિશ્વાસ રાખો કહો? ક્યાં જાય વસ્તુ બધી? એટલે એ બધું દુર્લભ થઈ ચૂક્યું છે. આજે એની ખોટ બહુ જણાય છે, અને મારા બુદ્ધિનો ઉપયોગ આમ જ કરે છે. પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ 1938ની સાલમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગયેલા, ત્યાં પદવીદાનનો કોઈ પ્રસંગ છે, અને તે વખતે એમને એમની સ્પીચમાં, પ્રવચનમાં એક વાત કરી કે અભણ છે એ પાર્સલ ચોરી છે. તે વખતે રેલવેનું અધિકપણું હતું. હવે તો કાર અથવા રેલવેનું મહત્વ જતું રહ્યું, પણ તે વખતે રેલવે ટ્રેનથી ટ્રાવેલિંગ ને બધું એનું ખૂબ હતું. એટલે એમને એ દ્રષ્ટાંત આપ્યું કે અભણ છે પાર્સલ ચોરી જશે, અને ભણેલો આખી ટ્રેન ચોરી જશે. 1938ની વાત છે, આજે 2002 છે. કેટલો એડવાન્સ પ્રોગ્રેસ કર્યો છે આપણે, બોલો. તે વખતે આખી ટ્રેન ચોરી જાય તો આજે તો શું કરે? એડવાન્સમેન્ટ એમાં જ છે. હવે બુદ્ધિનો ઉપયોગ આમ જ છે. લોકોને ઉલ્લુ બનાવવા, શીશામાં ઉતારીને બોટલો પૂરી દેવા, આવા જ છે. જોજો તમે તો વિચાર કરશો ખબર પડશે. બધાને વલણ એ રીતે, એટીટ્યુડ આવી જ છે કે
પોતે ઘસાવાની વાત જ નથી રહી. પોતાને કોઈનું ભલું કરવું કે સારું વિચાર સરખો નથી આવતો. કોઈનું સારું થાય વિચાર નથી આવતો. કરવાની તો ક્યાં વાત રહી છે. તો સ્વામીને તમે જુઓ. એટલે કહેવાનું શું કે આપણને એવા ગુરુ મળ્યા છે, બહુ મોટી વાત છે. સમાજમાં એમનું સ્થાન જ ના હોય. પ્રમુખ સ્વામી જેવા પુરુષ જંગલમાં હોય, હિમાલયન ચોટીમાં હોય, ત્યાં પણ પ્રાપ્ત ના થાય. એ સમાજની વચ્ચે આપણી વચ્ચે છે. એમને કોઈ નાત જાત નથી, કોઈ સંપ્રદાય નથી, કાંઈ નથી. એ તો એક બંધાયેલા છે એક માળખામાં. પણ આખું એમનું વલણ કે એમની વૃત્તિ, દાનત, એમનું એટીટ્યુડ, એ તો બધું આખું જનરલ છે. આમ આત્મા રૂપે જ બધાને જોતા હોય છે. કોઈ પણ હોય એનું મનમાં એવું છે જ નહીં મારો તમારો કોઈ પ્રશ્ન જ નથી. સ્વામિનારાયણ ભગવાન વખતમાં એવું હતું. સ્વામિનારાયણ ભગવાનના પ્રાઇવેટ સેક્રેટરી જે કહે ને અંગત, એ જ મુસલમાન હતા. બોલો, એટલે એમને કોઈ એવી વાત જ નથી. એ તો આત્માને જુએ છે, એની કેવી કક્ષા છે, શું છે, એના પર બધું આ ચાલતું હોય છે. એટલે આજે પ્રમુખ સ્વામી પણ એ જ કોટીના પુરુષ છે. અમારે શું થાય, એક સહજ એક વસ્તુ એ બનતી હોય છે કે પહેલા ગુરુ હોય એમાં 100% વર્તન હોય, પછી બીજા ગુરુ આવે તો 80% થઈ જાય, ઘસારો આવે, ત્રીજા આવે 60 થાય, ચોથા પાંચમા બધું ઠપ થઈ જાય. પછી બસ ખાલી જગ્યા જ પૂરવાની રહે, બીજું કાંઈ નહીં. ગાદી શોભળાની હોય. આજે સ્વામી બાપા લીધે ગાદી શોભે છે, અને ઓલા છે ને એને ગાદી લીધે શોભતા હોય ગુરુ, એવું છે. તો આજે પણ 100% જે સ્વામિનારાયણ ભગવાન જે ગુરુને લક્ષણ કયા, જે બધી વાત કરી શાસ્ત્રના આધારે કે આવા જેનામાં લક્ષણ હોય એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે, એમાં જરાય શંકા રાખવી નહીં. બીજું કંઈ વાત કરી નથી. તો આજે 5મી પેઢી છે પણ 100% ઉત્તર આવતું જાય. તો ઘણી વાર શું થાય, એક તો વર્તનની વાત જ નથી હોતી, બસ હક રાઇટ્સ ચાલ્યું આવતું હોય. ગુરુના સ્થાને મુકાય એટલે બસ એમને જે ફાળે એમ કરી શકે એવું થાય. પછી ધારો ઘણા સારા ગુરુ હોય પણ કાંઠે આવીને વાણ ડૂબી જાય, કાંઠે આવીને વાણ ડૂબી જાય. લો, આટલું બધું ચાલતું હોય પણ કંઈ ગોટા વળી જાય, કંઈ અંદરથી પેલો અવ્યક્ત જે રાગ છે બહાર આવે, એ બધું પતી જાય, કેસ ખેલ ખલાસ થઈ જાય. પણ આ તો 5મી પેઢી, 200 વર્ષનો ઇતિહાસ, અને પછી ખાલી એટલું નહીં, તમે કોઈ પણ એંગલ ગમે રીતે ક્રિસ ક્રોસ એમનું ટેસ્ટિંગ કરો પ્રમુખ સાંઈનો, કોઈ પણ એંગલથી તે અણનમ રહ્યા છે, નોટ આઉટ. અને જેને જે સ્વામિનારાયણ ભગવાન જે બધી વ્યાખ્યા કરી શાસ્ત્રોમાં, ગીતા, ભાગવત, ઉપનિષદ, બધામાં જે સંતના લક્ષણ કયા છે બધા એમાં દેખાય છે, બધા. એટલે એમને કોઈ મત કે તંત કે એવું કંઈ છે જ નહીં. શુદ્ધ એક ભગવાનના ધારક સંત છે, મહાસત્તા પરમ તત્વ એમનામાં બિરાજમાન છે, અને એ જ બધું કાર્ય કરે છે. સ્વામી તો પાત્ર થઈને બેસી ગયા છે, હવે ભગવાન અંદર કાર્ય કરે રાખે છે. એટલે આવા આપણને આ સ્વામી જે બધું આપણે વાત કરી, એટલે એમના તો જેટલા ગુણ ગાયેલા ઓછા જ છે. સ્વામી બાપાની રોજની ડાયરી લખાય છે, મિનિટે મિનિટની ડાયરી લખાય છે. કોની ડાયરી લખાય? કંઈક હોય તો લખાય ને, એમને શું લખવાનું હોય? ગપ્પા મારતા એ ડાયરીમાં લખાતું હોય છે. એવું જીવન છે, એવું સેકન્ડે સેકન્ડ ભ્રમપણાનું લક્ષણ છે. એની મસ્તી ખુમારી અને જે બધું એટલે એની ડાયરી લખાય છે. અને ડાયરી પછી એવી નથી જાહેરમાં મુકાય, ગમે વાંચી શકે ને ગમે પ્રેરણા મળે, એવું કંઈ ખાનગી પણ નથી. એટલે એવું જીવન છે, એવા પુરુષ છે. 2 પ્રકારના માણસ હોય, એક ખાવા માટે જીવતા હોય, એક જીવા માટે ખાતા હોય. બંને ખાવાના છે, બાકી ના રાખે. પણ જે જીવા માટે ખાય છે ને વિવેક હોય, ક્યારે ખાવું, કેટલું ખાવું, શું ખાવું, શું ના ખાવું. જે ખાવા માટે જીવે છે 24 કલાક કન્ટિન્યુ ચાલુ થાય, કોઈ નિયમ જ નહીં, નાક કરે, દવા લઈને પણ નાખે. પરદેશમાં અમેરિકામાં વોશિંગ્ટન
હવે એબ્રાહમ લિંકનનું પુત્ર છે ત્યાં બેઠા હતો. ભાઈ ઘણા જોગિંગ કરતા હતા. ખાતો ખાતો જોગિંગ કરે તો બધું વધારે પચી જાય આવું. એટલે એમને બધું કારણ વગર દોડતા હતા કરતા હતા, ખાવા માટે જીવતા હતા. તેથી સિસ્ટમ જ છે. ઘણા લોકો એવું કરે, રાઈના દાણા જે ગોળી આવે છે ખાય, પછી રાઈના દાણા ગોળી ખાય, પોકી નાખે, ફરી ખાય. ટાંકી આટલી જ હોય, એમાં બધું તો સ્વાદ લઈ ના શકે, એટલે 2 વખત કરે. પેલા અમુક આઈટમ સ્વાદ લઈ લે, કાઢી નાખે, પછી આવું ચાલતું. બંને ખાવાના તો બંને, પણ એની ઇન્ટેન્શન, એટીટ્યુડ, વલણ, દાનક ફેર પડી જાય. આ સમજી શકાય. પણ રક્ત શુદ્ધિ ઘણા રોગોને લોહી બગાડથી થાય છે, ખાસ ચામડીના રોગો લોહી બગાડથી થાય. એટલે એ સેન્સ બહુ ઓછી લોકોને. આવી રીતે રક્ત શુદ્ધિ રહે એ રીતે જમવું, ખાવું, પીવું, જોવું એ ઓછું. એ હવે તો હોય હેલ્થ કોન્શિયસ, એને હજુ આ જ્ઞાન હોય. તો આનાથી આગળ જે આવે છે ને, મનની શુદ્ધિ, ત્યાં બધા ગોથા ખાઈએ છે. બધા બધા દેશના પ્રેસિડેન્ટ હોય, આ હોય તે હોય, પણ અહીંયા ગોઠો વરી જાય. કદાચ જાણતો હોય પણ એના ઉપાય કરતા ના હોય, સ્વાભાવિક માનતા હોય, નેચરલ હોય. આ તો મન છે તો જે વસ્તુ જોઈએ એ વિચાર આવે છે, એવું બધું મનમાં પોતાને પંપારી દે અને સમાધાન કહી લે જાતે ને જાતે, તો ઉકેલ ના લાવે. અને ઘણા કરવું હોય મનની શુદ્ધિ પણ આવડે અહીં સુધી વાત અટકે. બહાર 2 ખટારા કાદો કીચડ હોય, એમાં તો પડ્યા અંદર, અહીં સુધી ડૂબી ગયા આખું શરીર, તો વાંધો ના આવે. બહાર ખેંચી લાવે, નવડાવી દે, થોડું પેલું પરફ્યુમ નાખી જાય, તરત ઓલ રાઈટ થઈ જાય. સેજ નીચે જાય, 1 ઇંચ નીચે જાય, 2 ચમચી અંદર જાય તો કેટલા પ્રોબ્લેમ ઉભા થાય. બહાર 2 ખટારા ભરીને તો વાંધો નથી આવતો, 15 2 ચમચી અંદર જાય કેટલા પ્રોબ્લેમ ઉભા થાય. જો ગંદકી છે ને ગમે ત્યાં છે દુઃખદાયક છે. પેલા તો આ સમજો, ગમે ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી એ દુઃખદાયક છે. બહારની હોય, અંદરની હોય, આ હોય તે હોય. પછી પેટ કબજિયાત હોય, 2 કિલો બળ અંદર પડ્યું હોય તો વાંધો ના આવે, એક જોરદાર જુલાબ લઈ લે, બધું સાફ થઈ જાય. પછી આવે પથરી, કિડનીમાં કિડની સ્ટોન, એ મુશ્કેલ, એ ગંદકી જ છે. એટલે આપણે બંબો નહીં, પેલા છારી જામે છે પોપડા, એમ એ રીતે કિડનીની અંદર ક્ષાર જામે, કિડની ફંક્શન એ કાઢી ના શકે, એની પથરી થાય. એટલે એ ગંદકી છે. બહાર મોટો પથરો વાંધો ના આવે, ઉપરથી જતા રહે, બાજુથી જતા રહે, પણ કિડની અંદર આટલી જ પથરી હોય ને ફોફા કાઢી નાખે. બહાર આટલો બધો મોટો પથરો હોય તો વાંધો ના આવે, બાજુમાં જ જતા રહે, ઉપરથી જતા રહી. પેટમાં એ ગંદકી જ છે, પેટમાં કિડનીમાં પછી ગંદકી છે, તો હજુ એનો બહુ વાંધો નથી આવતો. પણ હાર્ટમાં બાજરીના દાણા જેટલી જ હોય બ્લોક ઉપર મોકલે. તો ગંદકી ક્યાં છે, કેટલી છે, કઈ પ્રકારની છે, એના ઉપર પરિણામનો આધાર છે, દુઃખનો આધાર છે, તકલીફનો આધાર. ક્યાં છે ગંદકી એ રીતે પછી મનમાં ગંદકી. આખી દુનિયામાં જે તકલીફ છે ને, કોર્ટ કચેરી, આ પછી આ વ્યવસ્થા, સિક્યોરિટી, આ બધાનું કારણ ગંદુ મન. ગંદુ મન, મન પવિત્ર થાય, સારું થાય, સ્વર્ગ થઈ જાય, પૃથ્વી સ્વર્ગ બની જાય. હવે તમારે આનંદ નહીં તો સ્વિટ્ઝરલેન્ડ ને કાશ્મીરને પણ નરક બનાવી દે મન. પોતાનું મન નરક જેવું છે, બહારે નરક ઉભું કરે, ઝઘડા ઝઘડી, આ તે બધી વાત કહી ને, કુટુંબ ક્લેશ, કુટુંબ આધાર, ગંદુ મન. હા, અસ્થિર મન, નબળું મન, એના કાંઈ બધી દુનિયામાં જે કંઈ દેખાય તમને તકલીફ મુશ્કેલ, ગંદુ મન, અસ્થિર મન, નબળું મન, આવું છે. ત્યાં એટલે મનની ગંદકી આ સત્સંગથી દૂર થાય. એ બધું તમે બીજે આ શહેરની ગંદકી મ્યુનિસિપાલિટીનું કામ છે, આપણા ઘર આંગણાની આપણું કામ થઈ શકે.
કોઈને નોકરને કહે તો એ બધું સાફ કરી શકે. એમ કરતા તો મનની ગમતી છે ને એ કોઈ ઉપાય, સામાન્ય ઉપાય કામમાં ના આવે. સત્સંગ કરે, જ્ઞાન થાય, આત્મપ્રકાશ થાય, આત્મજ્ઞાન થાય, તો જ આ બધું તંત્ર સુધરે. અને આપણે પગમાં કાંટો વાગ્યો હોય ને, 1000 રૂપિયા 5000 રૂપિયાનું બૂટ હોય તો ચાલી ના શકો. આમ કરે, એક પગ જો થયા જ કરે. અને આંખની અંદર એક કણ પડી હોય, રેતીની એક કણ પડી હોય, ના ઊંઘી શકે. ગમેલો ઊંઘણ સિવાય ને 11:30 વાગે ઉઠતો હોય. હા, ઘણા ચેમ્પિયન હોય છે, 11 વાગે ઉઠે. અને તો રેતીની કણ આંખમાં પડી ના ઊંઘી શકે. ઊંઘી બતાવે, ચાલો આંખો મચેડા કરશે. એર કન્ડિશન રૂમ હોય, સાઉન્ડ પ્રૂફ રૂમ હોય, દંડોફિન ગાદલું હોય, આઈસ્ક્રીમ હોય ખાયનું, આંખમાં રેતીની કણ મજા આવે જ નહીં. એ આપણા મનમાં કાંટા છે, ફાંસો છે, રેતીની કણો છે, ત્યાંથી સુખ આવે. માન, ઈર્ષા, દેખાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, છળ, કપટ, દમ, આટલા બધા અંદર છે રેતીના કણો, ત્યાંથી સુખ આવે. બધાને દૂર કાઢે સત્સંગ. હા, એટલે આ કેમ કે માણસ જાણતો હોય તો અમલમાં નથી લાવી શકતો. ઘણા જાણતા હોય. મેં એક ભાઈને વાત કરી, સિગરેટના ગેરફાયદા બતાવે સાયન્ટિફિક રીતે. 10 એને 5 ઉમેર્યા. એટલે ત્યાં સુધી હું જાણું છું કઈ નથી છૂટતી. આવું મનની વાત ઘણા જાણતા હોય છે, પકડાતું જ નથી મન. એને સ્વચ્છ કરવાની વાત જ ક્યાં છે? એટલો ઉસ્તાદ છે ને મન, છટકી જાય, ઉલ્લુ બનાવીને જતો રહે. એટલે સ્કૂલમાં છોકરા, આપણે નાના છોકરા ઉભા હોય ને તો ટપલીમાં નીચે બેસી જાય, એની પાછળ ઉપર જોયા કરે. મનનું એવું ખાતું છે, ટપલીમાં અંદર જતું રહે અને આપણને ઉલ્લુ બનાવીને દુઃખી કરીને જતું રહે. સત્સંગ વિના હાથમાં ના આવે. સત્સંગ બરાબર કરવું પડે. હા, બરાબર ના કરે સત્સંગનો વાંક કાઢી. પેલા 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષથી સત્સંગ કરતા હોય અને કોઈ ફેરફાર ના થયો, કારણ બરાબર કરતા નથી. છોકરાઓ સ્કૂલમાં એક્સરસાઇઝ કરે, ઘણા છોકરાઓ કરે. આપણે સત્સંગ આમ જ કરીએ છીએ. ક્યાંથી થાય? સત્સંગ ખોટો નથી, તમે ખોટા છો. પ્રમાણિકપણે કરતા નથી સત્સંગ કામ. મીરાબાઈ કહ્યું, સત્સંગનો રસ ચાખ પ્રાણી, સત્સંગનો રસ ચાખ. પ્રથમ તો કડવો ને તીખો, પછી આંબા કેરી શાક. બરાબર, સત્સંગ કરતા આંબા કેરી શાક તમારે. શરૂઆતમાં કડવો ને તીખો હોય ત્યાં આપણી વિકેટ ઉડી જાય. પ્રમાણિકપણે પ્રયત્ન થતા નથી. મનમાં કાંઈ થવાનું નથી સત્સંગ કરી. મોટા બધા ખોટા છે, બધા ખોટા છે, આપણને ઉલ્લુ બનાવે છે. અરે જીવન જીવી ગયા, અરે ભવ્ય જીવન જીવી ગયા, દિવ્ય જીવન જીવી ગયા. એમના યોગમાં આવનારને પણ પોતાનો રંગ ચડાવી દીધો. હા, આપણે સત્સંગ કરતા નથી. જો કરે તો કઈ બાકી રહે નહીં. અમે આ જે કઈ છે પ્રોબ્લેમ મનની અંદર જ છે. સુખી થવું, દુઃખી થવું મન જ કારણ છે. વ્યક્તિ નહીં, પદાર્થ નહીં, સંજોગો નહીં, વાતાવરણ, એને દોષ દે ખોટી વાત છે. આપણું મન જ કારણ છે સુખ દુઃખનું કારણ. કોઈ વ્યક્તિ દુઃખી ના કરે. યોગી આપણા એમના ગુરુ જ હતા, શાસ્ત્રીમાં નહીં, બીજા ગુરુ હતા, વિજ્ઞાનદાસ. ભેગા રહ્યા પણ વિજ્ઞાન હારી ગયા, યોગી આપણા ના હાર્યા. હા, અણનમ રહ્યા, નોટ આઉટ. યોગી આપણા ગુરુ આઉટ થઈ ગયા. એટલા દુઃખી કર્યા, એટલા મારે જોડે કારણ વગર. યોગી અલમસ્ત
24 કલાક અલમસ્ત થાય. ગુરુ જરાય વાંક કાઢ્યો નથી. હા, કોઈ વાતાવરણ દુઃખી નથી કરી શક્યું. ધૂમ તાપમાં બપોરના 3 વાગે અમે જોયા સાથે જ બાપાજી અલમસ્તાન ગોંડલ પાસે ગામ છે ગુગાવદર ગામ છે. ઉતારો ત્યાં હતો ખબર છે. પેલી ભેંસો બાંધે ને, ભેંસને 2 દિવસ માટે ખેતરમાં બાંધ્યા અને ત્યાં અમને ઉતારો પતરા ઉપર એક પતરું, નીચે ઓલું કંતાન તાપરું બાંધેલું. વૈશાખ મહિનો, ધૂળની ડબરીઓ ઉડે, પવન આવે ને ધૂળ ધૂળ થઈ જાય. પછી મચ્છર, માકણ, પછી ઓલી ચાચડ, આ બધાનું સુખ. પછી અંદર ગરમી થાય, અમે તો બહાર જ જતા રહીએ. બાપા અંદર બેઠા હતા, અનુભવી આનમાં કીર્તનો ગયા, લલકારે. પછી ઉપરથી બાપા ઓલા જે એનો મકાન ઘર હતું, મકાન બાપા કે 2 માળના મકાન થઈ જશે, આશીર્વાદ આપ્યા. તો બીજો કા ભાન પડે છે, અમને બોલાવે કઈ વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં, નવરા છે કેટલું બબડાટ કરીએ, કઈ આશીર્વાદ આપ્યા અને આજે થઈ ગયા. 2 માળના મકાન ત્યાં સરસ મજાના થઈ ગયા. જે પોતે કષ્ટ સહન કર્યું પણ બીજાને સુખી કર્યા. સાહેબ એટલે કોઈ સંજોગો બાપાને વાતાવરણ સંજોગો દુઃખી નથી કરી શક્યા. તે કોઈ પદાર્થ ખાવું પીવું કોઈ વસ્તુ મળે નહીં, એટલી બધી ખેંચ. મંદિર બાંધતા હતા ને, પાણા નહીં, નાણાં નહીં, દાણા નહીં, કાંઈ નહીં. બાપા દુઃખી મસ્ત વાળા કેફમાં ફરતા હોય. પછી વ્યક્તિ પદાર્થ ક્યાં હતા ત્યાં? માંડ કોદડી મળતી, ઠાકોર થાર માટે કોદડી નહીં. સમય આવે તો શાસ્ત્રીના યોગીઓ મોકલતા, આજુબાજુ ગામમાં જોરી માગવા જાય, એટલે 2-5 પણ લોટ આવે. એટલે કહેવાય કે પદાર્થ પણ નહીં. બાપાને દુઃખી નથી કરી શક્યા. વ્યક્તિ નહીં, સંજોગો નહીં, વાતાવરણ નહીં. એનું કારણ બાપાનું મન દિવ્ય હતું, ભવ્ય હતું, સ્થિર હતું, પવિત્ર હતું, દ્રઢ હતું. કાંઈ નહીં. એટલે આપણે પણ મન ઉપર જવાનું છે. બહાર તમે કરો ના કરો, મન ઉપર નહીં જાઓ, મનની વ્યવસ્થા નહીં કરો તો ક્યારેય સુખી નહીં થઈ શકો તમે. મૂળ ચાવી અહીંયા છે. મનમાં મન દ્રઢ થાય, સ્થિર થાય, પવિત્ર થાય, મજબૂત થાય, એવું કઈ ઉપાય કરવાનું છે. મોટા મોટો ઉપાય ભગવાનમાં શ્રદ્ધા. જેટલી વાર શ્રદ્ધા એટલું મન તારું મજબૂત થાય. હા, શ્રદ્ધા. ભગવાનની વિધિ કરતા એ નહીં, મારા ફેરો આ કરો, બરાબર છે. શ્રદ્ધા હતી ભગવાનમાં. હા, અને ભગવાન કરતા છે. આખી દુનિયા ચલાવનારા બધું. અને ભગવાનની ઈચ્છા, જે કઈ મને દુઃખ સુખ આવે ભગવાનની ઈચ્છા, અને જે કઈ દુઃખ સુખ આવે ભગવાન ને આપણને આપણા સારા માટે કરે. અહીં ભાવના હોય, મન મજબૂત થાય, પછી એથી આગળ ભગવાનની આજ્ઞા પાડવાની, સત્સંગ જ્ઞાન થાય થોડું, આ જગતનું નાશન પણ, પછી પોતાના આત્મજ્ઞાન, હું આત્મા છું, શરીર નથી, બધું પ્રકાર જ્ઞાન દ્રઢ થાય. મન અમન થઈ જાય, મન અમન થઈ જાય, મન પુરુષો ભગવાન રૂપ થઈ જાય. કોઈ પ્રશ્ન ક્યારે? સત્સંગ આપણા જીવનની અંદર ભગવાન લાવવાના છે. એવું આવે, શ્રદ્ધા જાગે. અને શ્રદ્ધા જુદો તો મારા 5 ઓછી ફરે વધુ કઈ વસ્તુ જુદી છે. શ્રદ્ધા બધું કરે, શ્રદ્ધા ના હોય. લો હા, બધું કરતો હોય, એ થોડા તપ પણ શ્રદ્ધા જ ના હોય. એ કામ ના કરે, બીજું કાંઈ ના કરે. ભગવાન શ્રદ્ધા એ કામ કરે. ભગવાન શ્રદ્ધા, ભગવાનની પ્રાર્થના. આ તો વિજ્ઞાન કેટલા આગળ પ્રાર્થના કરતો, ગજબનું સંશોધન થયા છે, ગજબનું.
આખો એક બ્રાન્ચ ઊભી થઈ ગઈ છે પ્રાર્થનાથી. અને એટલે ખૂબ બધું એપોલો 13 ફસાઈ ગયું હતું ઉપર. કોઈ રીતે નીચે આવી શકે એવું હતું નહીં, કોઈ રીતે નહીં. 7 કારણ વટાવવા પડે એવા હતા. 7માંથી એક જ ઉકલે નહીં એવું હતું, તો બીજા 6 ઉભા રહે, 2 ઉકલે, કોઈ પ્રાર્થના કરી, નીચે અપીલ કરી. અને તે વખતે પ્રેસિડેન્ટ હતા અમેરિકાના, આખા વર્લ્ડને અપીલ કરી, હવે અમારા 3 માણસો ફસાય છે, પ્રાર્થના કરો. પછી એ લોકો બચી આવી ગયા. તો જે બચ્યા ને એ તો હજુ હું કહી શકતો નથી કે ભગવાનની પ્રાર્થનાથી આ બધું કામ થયું, પણ થયું એ વાત ચોક્કસ, જેમાં કોઈ રીતે બની શકે એમ નહોતું થયું, પણ હજુ મને માન્યામાં આવતું નથી. પણ પછી લોકો કે બાળકોની પ્રાર્થના વધારે કામ થાય. મેડેલિયન ગોલ્ડ મેડલ બહાર પડ્યા, એટલે સિક્કા. એમાં એક જગ્યાએ આગળ આવું હાથ જોડેલો છે, પાછળ રોકેટ એટલે એપોલો રથ રોમન વખતના એવું બતાવે. કરોડો સિક્કા વેચી ગયા. એ પણ ડોલર ઉપર લખશે, ગોડ વી ટ્રસ્ટ. અમે ડોલર ઉપર લખે છે ગોડ વી ટ્રસ્ટ. ક્યારે લખાય? 51% લોકો માનતા હોય તો લખાય, વધારે નહીં તો માને છે. એ ટૂંકમાં કેમ કે ભગવાન જીવનમાં આવે ને, મન ઘણું સુધરી જાય. અને મન સુધરે એટલે સુખ, શાંતિ આ બધું થાય. સ્થિર મન સુખ, અસ્થિર મન દુઃખ. ગીતામાં વાત છે આવી કે આપણે આ મન માટે સત્સંગ સારામાં સારો ઉપાય. સત્સંગ સ્થાયી તો કેમ આ લોકો સ્થાયી તો ભણે તો નંબર આવે, એ તો LLB લોર્ડ ઓફ લાસ્ટ બેન્ચ પાછળ બેઠા હતા ધમાલ કરતા રહે, એ રીતે ભણવાની. સત્સંગ એ રીતે નહીં.